નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે દિલથી આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની એક વાત કરવાના છીએ, જે 1994થી 2021 વચ્ચે નિવૃત્ત થયેલા રાજ્યના પેન્શનરો માટે થઈ છે આજે સાંજે કામની જાહેરાત। તો શું કામની જાહેરાત થઈ છે, જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો ભારત સરકાર ફરી એકવાર વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો માટે સારા સમાચાર લઈને આવી છે। તો 60, 70 અને 75 પ્લસ વયના વરિષ્ઠ નાગરિકોને હવે ઘણી સુવિધાઓ અને વિશેષ લાભો મળશે। તો આ નવી યોજનાઓનો ઉદ્દેશ વૃદ્ધોની નાણાકીય સુરક્ષા વધારવાનો અને તેમના જીવનને સરળ બનાવવાનો છે। તો સરકારે આરોગ્ય, મુસાફરી, બેન્કિંગ અને કરમુક્તિ જેવા ક્ષેત્રોમાં ઘણા ફેરફારો કર્યા છે, જેથી ખાતરી કરી શકાય કે વરિષ્ઠ નાગરિકોને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે। તો ખાસ કરીને પેન્શન અથવા બચત પર આધાર રાખતા વરિષ્ઠ નાગરિકો માટે આ લાભો તેમના માસિક બજેટમાં નોંધપાત્ર રીતે રાહત આપશે। તો આ નવી યોજનાઓ માત્ર નાણાકીય સહાય પૂરી પાડશે નહીં, પરંતુ આરોગ્ય અને સામાજિક સુરક્ષા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે મિત્રો। તો વધુમાં વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે નવી સરકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે। તો સરકારે તાજેતરમાં વરિષ્ઠ નાગરિકો માટે ઘણી નવી યોજનાઓની જાહેરાત કરી છે, જેમાં વરિષ્ઠ નાગરિક બચત યોજના એટલે કે HCSS પર વ્યાજદરમાં વધારો, મફત આરોગ્ય તપાસ અને વરિષ્ઠ યાત્રા પાસ જેવા લાભોનો સમાવેશ થાય છે। તો 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને હવે બેંક થાપણો પર ઊંચા વ્યાજદર અને પોસ્ટ ઓફિસ યોજનાઓ પર વધારાના લાભોનો આનંદ માણી શકે છે। તો રેલવે અને બસ મુસાફરી પર 50% સુધીની છૂટ પણ ઉપલબ્ધ છે। તો સરકાર જણાવે છે કે આ યોજનાઓનો હેતુ વૃદ્ધોની જીવનશૈલીમાં સુધાર કરવાનો અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે મિત્રો। તો ખાસ કરીને જે 60 વર્ષથી ઉપરના જે સિનિયર સિટીઝન હોય તેમને હવે બેંકમાં અને પોસ્ટ ઓફિસમાં નવી યોજનાઓનો લાભ મળવાનો છે। તેમજ મુસાફરીમાં વાત કરીએ તો રેલવે અને બસ જેવી મુસાફરીમાં 50% સુધીની છૂટ પણ આપવામાં આવી છે। તેની સાથે હવે બચત યોજના પર વધારાના વ્યાજદરો અને મફત આરોગ્ય તપાસ તેમજ વરિષ્ઠ યાત્રા પાસ જેવા લાભોનો પણ સમાવેશ થાય છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે કર અને તબીબી રાહત। તો 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને હવે નોંધપાત્ર કર રાહત મળી છે। તો આવકવેરાની મર્યાદા વધારીને ₹7 લાખ કરવામાં આવી છે, જેનાથી વધારાના કરની જરૂરિયાત દૂર થઈ ગઈ છે। વધુમાં તેમને સરકારી હોસ્પિટલોમાં મફત તબીબી તપાસ અને સારવાર પૂરી પાડવામાં આવશે। તો ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેનારા વરિષ્ઠ નાગરિકો માટે ખાસ આરોગ્ય વીમા યોજનાઓ પણ શરૂ કરવામાં આવી રહી છે। તો સરકારનો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ વરિષ્ઠ નાગરિકને તબીબી ખર્ચને કારણે નાણાકીય બોજનો સામનો ન કરવો પડે। તો ખાસ કરીને જે 70 વર્ષથી વધુ ઉંમરના જે પેન્શનરો અને નાગરિક કર્મચારીઓ હોય તેને હવે તબીબી અને કર એટલે કે ટેક્સમાં એક ભારે એવી છૂટ આપવામાં પણ આવી છે। તો ખાસ કરીને ₹7 લાખ સુધીની આવક ધરાવતા કોઈ પણ પેન્શનર અને વરિષ્ઠ નાગરિક હોય તેમને કરમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેનાથી વધારાના કરની જરૂરિયાત દૂર થઈ ગઈ છે। તો વધુમાં તેમને સરકારી હોસ્પિટલોમાં મફત તબીબી તપાસ અને સારવાર પણ પૂરી પાડવામાં આવી છે। તો ખાસ કરીને સરકારનો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ વરિષ્ઠ નાગરિકને તબીબી ખર્ચને કારણે નાણાકીય બોજનો સામનો ન કરવો પડે। ત્યારબાદ જોઈએ તો 75 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ખાસ સુવિધાઓ। તો સરકારે 75 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે ઘણા ખાસ એવા પગલાં લીધા છે। તો તેમને હવે પેન્શન ઉપાડવા કે કોઈ પણ ફોર્મ પર સહી કરવા માટે બેંકમાં જવાની જરૂર રહેશે નહીં। તો બધી સેવાઓ તેમના ઘરેથી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે।
તો વધુમાં તેમને વીજળી બિલ, ગેસ સબસિડી અને બેન્કિંગ સેવાઓની પ્રાથમિકતા પ્રાપ્ત થશે. તો સમાજ કલ્યાણ વિભાગે એકલા રહેતા લોકો માટે નિયમિત આરોગ્ય તપાસ અને સુરક્ષા દેખરેખ પણ શરૂ કરી છે. તો આ પગલું તેમની સલામતી અને આત્મનિર્ભરતા વધારવા માટે લેવામાં આવ્યું છે મિત્રો. ત્યારબાદ વધુમાં વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે ભવિષ્યની નવી પહેલો વિશે. તો સરકાર નજીકના ભવિષ્યમાં વૃદ્ધો માટે એક વરિષ્ઠ નાગરિક હેલ્પલાઇન, ડિજિટલ સહાય કેન્દ્રો અને સમર્પિત ડેકેર સેન્ટરો શરૂ કરવાની યોજના ધરાવે છે. તો આ વરિષ્ઠ નાગરિકોને માનસિક અને સામાજિક સહાય પૂરી પાડશે. તો વધુમાં પેન્શન યોજનાઓ અને દવાઓની હોમ ડિલિવરી માટે ડિજિટલ ઓટો ક્રેડિટ સુવિધાઓ પણ લાગુ કરવામાં આવી રહી છે. તો આ યોજનાનો પહેલો વરિષ્ઠ નાગરિકો માટે માત્ર નાણાકીય સુરક્ષા જ નહીં, પરંતુ તેમના માટે ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે દર્શાવે છે. તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરી તેમ સરકારે વરિષ્ઠ નાગરિકો અથવા તો જે 60-70થી 75 વર્ષના જે પેન્શનરો હોય તેમના માટે ઘણી નવી સુવિધાઓ છે તે લાગુ કરી છે. તો આજની માહિતી તમને સારી લાગી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.